તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના શાતકાશી ગામના નિસાળ ફળિયામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે કૃષ્ણાભાઈ બલિરામ વસાવાના ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘર જંડાબંબાકાર બન્યું હતું અને એ ઘટનાની જાણ થતા સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા। ભારે વરસાદના કારણે ઘરની નજીક આવેલો પુલ પણ તૂટી પડતા ગામનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। વરસાદી માહોલ વચ્ચે ગ્રામજનોને રોજિંદી અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પુલ તૂટી જતા લોકોને અવરજવરની મુશ્કેલી પડી રહી છે। ઉકાઈ ડેમના શાતકાશી ગામમાં વરસાદથી થયેલા નુકસાનની જાણ થતા તાપી જિલ્લા અને પંચાયતના પ્રમુખ અશોકભાઈ ગામિત, ઉકાઈના ડેપ્યુટી ડીડીઓ ધોરાજી અને મામલતદાર તથા રમેશભાઈ ગામિતે તાપી જિલ્લા અને ભાજપ યુવા મોરચાના રાહુલભાઈ કડે અને ઉકાઈ તાલુકાના યુવા મોરચાના મહામંત્રી કોટીદાસ વસાવા સ્થળ પર પહોંચ્યા હતા। અલગ અલગ ગામોમાં પહોંચી અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારનું સ્થળ નિરીક્ષણ કરી ગ્રામજનોની સમસ્યાઓ સંભાળી હતી। રિપોર્ટર આશીષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, તાપી।